હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ આપણી બીજી ચેનલમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. અત્યારે અમે બે ભાઈઓ જઈ રહ્યા છીએ એક હોસ્પિટલના કામે. હોસ્પિટલનું કામ શું હોય છે એ તમે જસ્ટ ઇમેજિન કરો કે આપણા ગ્રુપના નાના ભાઈ એવા યુવરાજસિંહનું આજે દાંતનું ઓપરેશન. આ બે દાંત છે ને એને આમ ખાચા, આમ આડા ઊભા, તો એ દાંત એને આમ સીધા વારવાના છે. એટલે એ આમાં તમે બન્યા રહ્યો. અમે અત્યારે જાય છીએ, હજી હું ને અરુભા બે જાય ગયા અને જાય છીએ અત્યારે એની ખબર પૂછવા કેવી હાલત છે, શું છે. ખબર પૂછવું અને એની ઓપરેશન ચાલુ થાય એટલે હવે અમે ત્યાં જઈએ. એને તમને ખબર છે ને કર્મા કેવાય, ખબર છે ને? મને ઓલું ડાયરિયા ઝાડા થઈ ગયા ત્યારે એને મારી હરી કરી હતી. આજ હું એની હરી કરીશ. તો આમાં તમે બન્યા રહ્યો ભૂલ બાકાજી કી જોવો તમે હમણાં હોસ્પિટલ માથે લઈને તો પહોંચી ગયા છી મંગલા કોમ્પ્લેક્સ. આઈટી લીપમાં વનપા ફર્સ્ટ ફ્લોર કીધો ભાઈ. મને બધું યાર મારા કેવી હરી ગઈ. ઓ ભલો માં એવું કરી બધું ઠંડુ ખાવાનું, ઠંડુ પીવાનું, ગરમ ખાવાનું નહીં, થૂકવાનું નહીં, કોગળાની અને ખૂબ ગળવતા જોયે દાંત લઈ જાવ. હા બતાવો તો ના દેવાની હશે. આપીને સાફ કરી નાખો. સાપે ને એમને આવડો મોટો દાંત કાઢ્યો. મને ઝાડા જતા ત્યારે તમે બ્લોગ લીધો તો યાદ છે? યાદ છે યુવરાજસિંહ? બોલો. આ બે કઢાવી નાખ્યા અરુબા. આગલા દાતારો કે આમ કરતો. હા બતાવો પાછા પાછી માંડી સાહેબ તો એને સમજાતું આ હું બોલે નહીં કઈ. ગળી જવાનું ભાઈ. ખૂબ ગળી જવાનું. તો તમારું છે અમે કે થૂકવાનું છે જ નહીં આજે. ખૂબ ગળી જવાનું. થૂકવાનું ચાલુ રહે. જો થૂકશો તો લોહી ચાલુ રહે. તો 2 દિવસ પછી એવો દુખાવો પડશે કે રાહ પડતા આવશે. 24 કલાક થૂકતા નહીં, કોગળા કરતા નહીં. કાલે સમજાવી દીધું. બધું ઠંડુ ખાવાનું છે, ઠંડુ પીવાનું છે. માવો આજનો દી તો નથી જ ખાવાનો. કોઈ કાળે આજનો દી તો માવો નથી જ ખાવાનો. માવો ખાવો તો થૂકવું પડશે. ગળવતા લો બધું. નથી ખાતો. રજનીગંધા જે ખાતો આજનો દી નથી ખાવાનો. જે વ્યસન હોય આજનો દી નથી કરવાનું. અને સ્ટ્રો થી કઈ નથી પીવાનું. જ્યુસ, મિલ્ક શેક, શરબત એવું કઈ પીવો ઠંડુ તો સ્ટ્રો થી કઈ નથી પીવાનું. ડાયરેક્ટ ગ્લાસ મોઢામાં જ પી લેજો. ઓલું તું રેડ બુલ પીવો છે એનું કે? કાલાવર બ્રશ નથી પીવાનું. પિંક રેડ બ્રશ કરો તો થૂકવું પડશે ને. કાલાવર બ્રશ નહીં. અરે ગોબરો. આજનો દી સાહેબ કીધું રૂમાલમાં બરફ રાખીને જે કોઈ ગુને દર કલાકે 5-10 મિનિટ શેક કરવાનું રહી જાય તો ઓછો એટલે ઓછો આવશે. જીમમાં આવી છે. દવા તમે કાલે આપી ને એ જ દવા છે એટલે તો કાલે આપી દીધું છે. તો એડવાન્સ દાંત સાફ થઈ ગયા. 2 ટાઈમ લેવાનું અત્યારે. પણ આમ ખૂબ ગળી તો હું ગળી જાય ને પણ હા તો ગળી જાય ને પણ હું કરે એવું મોટું નહીં કરે. એવી 3 ગોળી આપી છે. મેં તમને ટોટલ 4 ગોળી આપી. ટોટલ 4 આપી. 3 ગોળી જે આપી 10 આપી. એક જે આપી છે 5. આર બોલી ગયો ભૂલા. 5 જે બધી 10 જ આપી તમને તો 4. બાકી 2 માં તમને કાલે ખોલીને પાઈ. બરાબર છે. ઈ દવા ઇમરજન્સી વાળી. એના સિવાયની 3 ગોળી એને મેં કીધું રાત્રે લઈ લેજો. હવે જોઈ લેજો. બરોબર એક થેલીમાં. બરોબર બાકી નીકળો તમારે દવા લઈને આવજો તો પછી ઘટતી છે મતલબ નાખી. તો લઈ આવજો ઘટતી છે આપી દઈશ. બરાબર 2 કલાક પછી
હા જો અત્યારે આઈસ્ક્રીમ ખાઈને દવા લઈ લેવાની એટલે તો એ જમવાનું ઇન્જેક્શન ની અસર જાય ને હાવ ઇન્જેક્શન ની અસર જાય બધું હાથું લાગવા મળે ને પછી દાળ ભાત રોટલી શાક જે ખાવું છૂટ છે બધું ઠંડુ ખાવાનું હોય 24 કલાકમાં ઠંડુ પીવાનું ગરમ કંઈ ખાવાનું દવા નહીં પીને તો ઝાડા થાય હો. દવા પીવાથી થાય વખતે તો ઈ સાઈડ જો પૂછ થાય ને સાહેબ, દવાથી થાય બે જ ગોળી ખાધી તો થાય 2 ગોળી ખાઈશ તો ઝાડા થાય. 3 આવી દીધી કેમ કાઢ્યો એવી દાંત? તું નીચે છાતી પર બેઠો. તો હવે જાય છે જીમમાં. યુવરાજભાઈને આઈસ્ક્રીમ ખવડાવ્યું ને? યસ. આઈસ્ક્રીમ ખવડાવી દીધું, દવા પીવડાવી દીધી ને હવે અમે જાય છે જીમમાં ને એને મોકલો એના ઘરે. તો બની રહ્યો આગળ વહેલા. તો ગાઈસ જીમે પહોંચી ગયા અને આજે શું મારવાનું છે? છાતી મારવાની છે ને છાતી મારવા માંડ્યા. ઓહો હાલ ચલો ઈ હાર્દિકભાઈ ભામણ હો છે. તો ગાઈસ પેલો જ સેટ વનભા સીધો 15 માં. હા ભાઈ વાહ. વોર્મ અપ સેટ ચાલુ થયા છે. ચેસ્ટ મારી જઈને આ ભાઈ જો 2.5 કિલોમાં મારે. કેટલામાં? 2.5 કિલોમાં. ને વનભા જો 15 kg માં ડાયરેક્ટ પેલો છે. શાબાશ. મને હમણાં કે ટીમાં હોમ અપસેટ માર્યો. મારા બાવળા પ્રમાણે મેં હોમ અપસેટ માર્યો હતો. તમે કાં હાડા હાથમાં મારો વનભાઈ તો 15 માં માર્યો. ચલા ચાલુ કરા. હવું ઈ વનભા હે ભાઈ. 15 માં મારે ને ઈ 20 માં મારે. આપણે એના એવું ન કરે. આપણે આપણાથી થાય એટલું જ કરે. વાત તો થઈ છે. તો આ હાવડના 2 દાંત પાડી દીધા છે. એક જ દાઢ પાડી હવે આ કરતા અહીંયા દાઢ પાડી કઈ થોડીક આમાં દેખાય હવે મોબાઈલ નાખો મોઢામાં દેખાડો. એમ આજ બધાય વેલા હારી બોલો. કેટલા વાગ્યા છે? હજી 7:30 થયા ને બધાય આવી ગયા વનભા તમારે કઈ કહેવાનું છે? વનભા આ ભાઈના 2 દાંત કાઢ્યા. એટલે આજનું થંબનેલ એવું બનાવવું છે, આમ 2 દાંત ન હોય ને એવું બોખો વેદું જેવું. વેદું કરતો એવી કાકાના 2 દાંત કાઢ નાખ્યા. આગલા દીકા વાળા ખરગોશ ને દાંત હતા ને ઈ બાઈક સાડી ને હોય કઈ ગયા. તો ગાઈસ ક્લાસે પહોંચી ગયા છીએ ને હજી થોડાક મૂડમાં આવી છીએ. મારા ભાઈને જ્યુસ પીવાનું છે, દવા પીવાની છે, બધી પીવડાવી દઉં. પછી એને શું કહેવાય રમીશ ને કે ના પાડી રમવાનું રમવાનું જ હોય ને હવે કઈ દાંતેથી થોડુંક રમતા હતા અત્યાર સુધી પગેથી જ રમતા હતા. હમણાં ઓલા ડોક્ટરે કઈક કીધું તું, શું કીધું તું? ઈ હું બધું ભૂલી. થૂકવાનું નહીં, ના નહીં કરવાનું ચાલુ જ છું, બધું કરું. ને એમ નહીં, તને ઈ કઈ ખબર પડી કે તે ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો કે ભાઈ મારું આજે ઓપરેશન છે, આમ છે? એ ગ્રુપમાં આ ભાઈ હતા કે નહીં? હાર્દિક ને પર્સનલી ફોન કર્યો. હતા ને આ ભાઈ? ખુલ્લું જ છે જો. એમાં એવું હોય બધી સેન્સિટિવ વસ્તુ હોય ને હું જોઈ દાંત કાઢું તો હું મારે મને 6 મહિના પહેલા દાંત કઢાવવાનો કીધું કઢાવવા નથી જતો. ભાઈ બાના જે બધાય મેં એને ફોન કર્યો. મેં એમ કીધું ભાઈ હૂતો હતો. કે ભાઈ ઓલા યુવરાજ ને માં લઈ ગયા. મેં કીધું હાલ જાવું નથી. પણ બધાયનો તો હું કીધું ખબર હે કે ભાઈ હજી સૂતો છું ઈ કે. બધાયનો ટાઈમ આવે. એટલે એને બાના કાઢ્યા ની આવ્યો નતો. તાર કઈ કેવું છે ને? હે બધાયનો ટાઈમ આવે. હાર્દિક સિંહ મહેતા બરાબર છે. સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં તારું નામ નો લખાવું ને તો થઈ ગયું. ગોકુળમાં તો ક્યાં મોર મોળવા આવો સુંદર વર્ષા મોળિયા તમે આવો સુંદર બોલો દાંડિયા ભાઈ જીમ આવ્યો ભાઈ. એ તમે મળવા તેના આવો શા માટે હજી એક વાર
અને જાજે તો ફટકી આવે લાઈન રમતો તો વચમાં પુશઅપ માર્યા પુશઅપ મારવા માંડ્યા કરો સીધી યુવરાજસિંહ લાઈનનું એલાઇનમેન્ટ કરી રહ્યા છે. કૌશલભાઈ બરાબર લાઈન જોવો તો ત્યાંથી કૌશલભાઈ એલાઇનમેન્ટ ચેક કરે છે. સીધી લાઈન કરો બેન લાઈન સીધી કરી નાખો. લાઈન વાળા થોડા કામ આવો સીધી લાઈન કરો સીધી કેરોસીનની લાઈનમાં હોય એવું મારી હાલો બરાબર છે શિયાળા ચાલુ કરા. કૌશલભાઈ ચાલુ કરો ને ઓલું. લાઈન ઓલી છે આ એમ કીધું કિશનના ઘરમાં ક્યાં ઉભા છે અરે આયા ઉભા હાલો ચાલુ કરી દો કૌશલભાઈ ચાલુ કરા વાપીસ. બસ 1 2 3 4 હરખા વર્યો ચલો. ચલા ઓ વાવ લોકેશન ચેન્જ. પાછું લોકેશન ચેન્જ. જગા કરો. આ બચ્ચા લોગ ચાલો રમવા માંડો. આ ધૂળની ડમરી ઉડાડી. જય પરશુરામ જય માતાજી જય સ્વામી વિવેકાનંદ જય યુવરાજસિંહ તમામ વ્યક્તિઓને ગુડ નાઇટ જય માતાજી. શાબાશ યાર આમ તહેલકો મચાવી દીધો આઈ ગયા. જલ્દી ફટાફટ પાર્કિંગમાં વહી જા તહેલકો મચશે ન કરી અરે યાર મને મારા ખુદ કરતા તમારી પાસે જાજો ગર્વ થાય છે એટલામાં. એટલે તારા ઉપર તો કોઈને ગર્વ થાય એવું તું કામ જ નથી કરતો પહેલી વસ્તુથી. સેમ પિંચ આમ જોવો. ભલા આ ટૂંકમાં 6 ભીનો હે. યુ કેન સી વેરી વેલ. પસીના બોલતે હવે હું એમ કહું કે પરસો વળે ને તો 1.4 મિલિયનમાંથી 1.5 કે 2 મિલિયન થાય. ખોટા 100-200 આટા મારી આવી મહેનત કરીને એ યાર જાજુ બોલીશ તો કોન્ટ્રોવર્સી થઈ ગયા હે.